નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પારુ ક્લાસીસમાં આપ સર્વેનું સ્વાગત છે। આજે આપણે આપણી જે ધોરણ 8માં નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો ચાલો જોઈએ। તો વિડીયોની શરૂઆત આપણે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 14થી કરીશું, જેનું નામ છે મારું પુસ્તક। શરૂઆતમાં આપણે જોઈએ તો જે સૂચન આપ્યું છે કે આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળાના અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો। વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો। પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો। આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો। આપણી આ વર્ષે જે 6, 7, 8માં નવી સ્વ-અધ્યયન પોથી આવી છે, જેનો ભાગ 1 અને 2 તેમજ આપણી જે પ્રોજેક્ટ બુક પણ આવી છે, તો આ બધાનું જો તમારે સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો મારા પારુલ ક્લાસીસ પર તમને એ મળી રહેશે। તો નીચે મેં એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ઝડપથી પારુલ ક્લાસીસ પર ક્લિક કરો અને સ્વ-અધ્યયન પોથી તેમજ આપણી પ્રોજેક્ટ બુકના દરેક પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન જુઓ, સમજો અને તમારી પ્રોજેક્ટ બુકમાં નોંધો। તો બરાબર, તમારે જો સંપૂર્ણ સોલ્યુશન જોતું હોય તો ઝડપથી ફટાફટ જઈને પારુ ક્લાસીસની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં છે તેના પર જઈને ક્લિક કરો અને જોઈ લો। અહીં જોઈએ આપણે લખ્યું છે કે પુસ્તકનું નામ છે સત્યના પ્રયોગો, લેખકનું નામ તો મહાત્મા ગાંધી, પુસ્તકની કિંમત શું છે તો 600 રૂપિયા, પુસ્તકના કુલ પાનાની સંખ્યા 454, પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો તો 166, તેમજ આ પુસ્તક આપને કઈ રીતે વાંચવા મળ્યું તો મને આ પુસ્તક એક મિત્ર દ્વારા જન્મદિવસે ભેટ રૂપે આપવામાં આવ્યું હતું અને આ રીતે મેં એને વાંચ્યું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી તો ગાંધીજીના જીવનમાં પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાનું મહત્ત્વ, તેમના વિવિધ પ્રસંગોમાં અને અનુભવોમાં આ બાબતો પ્રબળ રૂપે દેખાય છે। તેમના વિવિધ અનુભવો અને તેમાંથી મળેલી શીખ એ દરેક માનવીને માર્ગદર્શન આપે છે। ગાંધીજીના જીવનની સાદગી અને આત્મનિર્ભરતા એ જીવનની સાચી મૂલ્યતાને સમજાવે છે અને આ બધી જ બાબતો આ પુસ્તકમાંથી મને ગમી છે। આ રીતે આપણે એનો જવાબ લખી શકીએ છીએ। આગળ જોઈએ પુસ્તકનો સાર। તો આપણે જે પણ પુસ્તક વિશે લખતા હોય એ પુસ્તકનો અહીં ટૂંકમાં સાર પણ લખવાનો છે। તો આપણે સત્યના પ્રયોગો વિશે લખ્યું છે, તો જોઈએ એનો સાર કે સત્યના પ્રયોગો એ મહાત્મા ગાંધીજીની આત્મકથા સારનું એક લખાયેલ પુસ્તક છે। સત્યના પ્રયોગો એ માત્ર એક આત્મકથા નથી, પરંતુ તે એક આધ્યાત્મિક અને નૈતિક માર્ગદર્શિકા પણ છે। આ પુસ્તકમાં મહાત્મા ગાંધીજીના જીવનના પ્રસંગો અને અનુભવોની મદદથી જીવનમાં સત્ય, અહિંસા અને ઈમાનદારીના મૂલ્યોને અપનાવવાની પ્રેરણા મળે છે। વાચકોને આ પુસ્તક દ્વારા સત્યના પ્રયોગો અને જીવનના મહત્ત્વના સત્યનો પરિચય મળે છે। ગાંધીજીના બાળપણ અને યુવા અવસ્થાના અનુભવો, તેમના પરિવાર અને સંસ્કારોએ તેમને કઈ રીતે આકાર આપ્યો એ વિશે અહીં વાત કરે છે। તેમણે તેમના લગ્ન, શિક્ષણ અને પરદેશ જવાની મથામણને વિગતે વર્ણવેલ છે। પુસ્તકના મધ્ય ભાગમાં દક્ષિણ આફ્રિકામાં તેમની વિચારધારાઓ અને જીવન પ્રસ્થાપના અને તેના લડતની શરૂઆતને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે। આ સમયગાળામાં તેમણે સત્ય અને અહિંસાના મંત્રોને વધુ મજબૂત બનાવ્યા છે। તો આ રીતે આપણે અહીંયા પુસ્તકનો ટૂંકમાં સાર લખ્યો છે। તમે પણ તમારું જે પણ પુસ્તક વિશે લખો એ પુસ્તકનો સાર તમારે અહીંયા નોંધવાનો છે। તો અહીં આપણો આ પ્રોજેક્ટ પૂર્ણ થાય છે। નેક્સ્ટ આપણો પ્રોજેક્ટ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। નમસ્કાર।